સુરેન્દ્રનગર શહેરમાં આવેલ પ્રેસિડેન્ટ હોટલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BIS ગાંધીધામ શાખા કચેરી દ્વારા મીડિયા કનેક્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય BIS પ્રવૃત્તિઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ ઉત્પાદનો માટે BIS ISI ચિહ્ન, ઇલેક્ટ્રોનિક સામાન માટે CRS ચિહ્ન અને સૌના માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણપત્ર ચિહ્નોના મહત્વની ઊંડાણપૂર્વકની સમજ પ્રદાન કરવાનું છે. તેમજ કાર્યક્રમમાં BISના મુખ્ય વક્તા શ્રી અભિષેક વૈજ્ઞાનિક C ગાંધીધામ બ્રાન્ચ ઓફિસ સહિત શ્રી પ્રહલાદ પટેલ, ધોરણ પ્રમોશન અધિકારી, તેમની પ્રસ્તુતિઓની ઉત્પાદનની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં BIS દ્વારા ભજવવામાં આવતી અભિન્ન ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રી પ્રહલાદ પટેલ રોજિંદા જીવનમાં ગુણવત્તાના ધોરણના મહત્વપૂર્ણ ભાર મૂકીને સત્રની શરૂઆત કરી. તેમણે વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે BIS ISI માર્ગ સલામતી અને વિશ્વસનીયતા બાંયધારી તરીકે કાર્ય કરે છે. ખાતરી કરે છે કે ગ્રાહકો તેઓ ખરીદે છે તે ઉત્પાદનો પર વિશ્વાસ કરી શકે છે. તેમની આંતરદ્રષ્ટિએ સખત માનકીકરણ પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહક વિશ્વાસ વધારવા માટે BISની ચાલુ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી શ્રી અભિષેક CRS માર્કનું વિગતવાર વર્ણન આપ્યું, જે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે જરૂરી છે. તેમણે સમજાવ્યું કે આ પ્રમાણપત્ર એ સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કડક સલામતી અને કામગીરીના ધોરણે પૂર્ણ કરે છે, જેનાથી ગ્રાહકોને સંભવિત જોખમોમાંથી રક્ષણ મળે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ ભરોસાપાત્ર ધોરણોની જરૂરિયાત વધુને વધુ મહત્વપૂર્ણ બને છે અને સોના ચાંદીના દાગીના માટે હોલમાર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તે સમજાવે છે કે તે કેવી રીતે પ્રમાણપત્ર કિંમતી ધાતુઓની શુદ્ધતા અને અધિકૃતતા વિશે ખાતરી આપે છે. તેમણે સમજાવ્યું કે આ પ્રતીકોની સમજવાથી માત્ર ઉપભોક્તાઓનું જ રક્ષણ થતું નથી, પણ જ્વેલરી ઉદ્યોગમાં યોગ્ય પ્રથાઓને પણ પ્રોત્સાહન મળે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માહિતી અને પ્રસારણ વિભાગના વરિષ્ઠ સબ એડિટર શ્રી શક્તિ બંધુઆ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંબોધનોમાં તેમણે ગુણવત્તાઓના ધોરણે વિશે જનજાગૃતિ વધારવા માટે આથક પ્રયાસો માટે BISની પ્રશંસા કરી અને સંદેશને વધુ વિસ્તૃત કરવા માટે મીડિયા પ્રતિનિધિઓ સાથે ચાલી રહેલી ભાગીદારીને પ્રોત્સાહિત કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓને ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને વિવિધ BIS પહેલા અંગે સ્પષ્ટતાઓ માંગી. વિચારોના આદાન પ્રદાનથી સહયોગથી વાતાવરણને ઉત્તેજન બનાવ્યું અને ધોરણો અને પ્રમાણપત્રો વિશે જનતાને શિક્ષિત કરવામાં મીડિયાના મહત્વને વધુ મજબૂત બનાવ્યું. મીડિયા કનેક્ટ ઇવેન્ટનું સમાપન કોલ ટુ એક્શન સાથે થયું, જે તમામ ઉપસ્થિતોને તેમના સંબંધિત પ્રશિક્ષકો સાથે મેળવેલ જ્ઞાન શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભારતભરમાં સલામતી, ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે BISની મહત્વપૂર્ણ ભૂમિકાને દ્રશ્યતા વધારવાની દિશામાં આ પહેલ એક મહત્વपूर्ण પગલું ભરે છે. देखिए, सबसे पहले तो मैं अपना नाम बताना चाहूँगा. मैं अभिषेक ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड की तरफ से डिप्यूटी डायरेक्टर के तौर पे कार्यरत हूँ गांधीधाम ब्रांच ऑफिस में. आज ये जो प्रोग्राम था ये जो मेनली था ये मीडिया, जो हमारे मीडिया जन भाई हैं, मीडिया वाले लोग हैं, उनके लिए था. क्योंकि हमारी जो इतनी सारी गतिविधियाँ होती रहती हैं BIS गांधीधाम में, उस चीज़ को लोगों तक पहुँचाना एक बहुत बड़ा ज़रूरी काम है. कि जैसे ही हम लोग स्टैंडर्ड क्लब बना रहे हैं बच्चों के लिए और भी चीज़ें कंज्यूमर अवेयरनेस प्रोग्राम कर लिए, ज्वेलर अवेयरनेस प्रोग्राम करने हैं, मानक मंथन वगैरह जैसी चीज़ें कर रहे हैं, वो लोगों तक जब तक न पहुँचे तो उसका फ़ायदा क्या है. क्योंकि अगर देखिए, मान लीजिए भारत सरकार कोई भी नई गाइडलाइन निकालती है या लोगों के हित के लिए कोई भी रूल निकालती है, अगर वो लोगों तक न पहुँचे तो उसका फ़ायदा क्या होता है. तो उसके लिए ये प्रोग्राम रखा गया कि हम लोग और आप लोग एक सिंपल सेम पाथ पे चल सके, कि ज़्यादा से ज़्यादा लोग इससे जागरूक हो सके इस चीज़ों से. क्योंकि देखिए, कोई भी अगर चीज़ आप तक पब्लिक तक नहीं पहुंच पा रही है तो वो गवर्नमेंट का एक बहुत बड़ा ड्रॉबैक है कि वो गाइडलाइन बनाने के बाद भी लोगों तक नहीं पहुंच रही. तो इस चीज़ के लिए प्रोग्राम को रखा गया था. रिपोर्टर महेश भाई उतेरिया, ABC न्यूज़, सुरेंद्रनगर.